નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 14.4 જોતા હતા. તો એમાં આવ્યા હતા આપણે એક્ઝામ્પલ નંબર 4. તો એક્ઝામ્પલ નંબર 4ની રકમ શું કહેવા માગે છે એ લખી દઈએ પહેલાં. તો સ્વાધ્યાય 14.4 એનો કયો એક્ઝામ્પલ છે? ચોથો એક્ઝામ્પલ. તો ચોથા એક્ઝામ્પલની રકમ શું કહે છે કે માહિતી 14, 25, 14, 28, 18, 17, 18, 14, 23, 22, 14 અને 18 નો બહુલક શોધો. તો આ આપેલી સંખ્યાનો આપણે બહુલક શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું બહુલક શોધવા માટે કે આપેલી માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો આપણે પહેલા આપેલી માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો લખીએ નીચે પહેલા કે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. મધ્યક અને મધ્ય શોધવા માટે સૌપ્રથમ આપણને જે માહિતી આપી હોય એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો અહીંયા આપણે બહુલક શોધવાનો છે, આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીશું. તો અહીંયા પહેલાં જોઈશું સૌથી નાની સંખ્યા કઈ છે. તો અહીંયા સૌથી નાની સંખ્યા કેટલી છે? 14. કેટલી વાર આવે છે 14? 1, 2, 3 અને 4 વખત. તો લખીએ 4 વખત 14. હવે એનાથી મોટી સંખ્યા કઈ છે 14 પછીની સંખ્યા? તો તમે જોશો કેટલી છે? 17. 17 આપણને કેટલી વાર આપેલી છે? એક જ વખત. તો 17 એક વખત લખીશું. એના પછી કઈ સંખ્યા આવશે? તો 18. તો 18 કેટલી વાર છે? 1, 2 અને 3 વખત. 18 પછી કઈ સંખ્યા છે? તો 22. પછી કઈ છે? 23. તો લખીએ 22, 23, 25 અને 28. જોઈ લો થઈ ગઈ સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો અહીંયા આપણે શું કર્યું? આપેલી માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી. હવે શું જોઈશું આપણે? બહુલક કઈ રીતે શોધાય? તો મહત્તમ વખત જે અંક પુનરાવર્તિત થતો હોય તે આપણો બહુલક થશે. તો અહીંયા તમે જોશો 14 કેટલી વાર પુનરાવર્તિત થાય છે? 4 વખત. 18 કેટલી વખત થાય છે? 3 વખત. તો મહત્તમ વખત પુનરાવર્તિત થતો અંક કયો છે? તો 14. તો અહીંયા લખવાનું અહીં 14 મહત્તમ વખત પુનરાવર્તિત થાય છે. તેથી આપેલી માહિતીનો બહુલક કેટલો થશે? 14 છે. સૌપ્રથમ શું કરવાનું? આપણને રકમ આપેલી હોય તો પહેલાં સૌપ્રથમ આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. પછી શું જોઈશું કે મહત્તમ વખત કયો અંક પુનરાવર્તિત થાય છે. તો અહીંયા મહત્તમ વખત અંક થતો પુનરાવર્તિત કેટલો છે? 14 છે. તો અહીંયા લખ્યો 14 મહત્તમ વખત પુનરાવર્તિત થાય છે. તેથી આપેલી માહિતીનો બહુલક કેટલો છે? 14. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5ની તમે રકમ વાંચો. શું કહેવા માગે છે? તો એક્ઝામ્પલ નંબર 5માં આપણે શું શોધવાનું છે? મધ્યક શોધવાનું છે. અને આ મધ્યક કયો આપેલો છે આપણને? વર્ગીકૃત છે કે અવર્ગીકૃત? જુઓ તો વર્ગીકૃત એટલે કે જૂથ આપેલા હોય 5 થી 10, 10 થી 15, 15 થી 20. પણ અહીંયા એવા જૂથ આપ્યા નથી એટલે કે આ કઈ માહિતી છે? અવર્ગીકૃત માહિતી છે. તો અહીંયા રકમ લખી દઈએ કે પહેલા પગાર રૂપિયામાં આપેલો છે આપણને. જે શું છે આપણો XI. પછી શું છે? કર્મીઓની સંખ્યા.
એટલે કે આ શું થશે આપણી આવૃત્તિ એફઆઈ. 3000 માટે કેટલા છે કર્મીઓની સંખ્યા? 16. 10,000 સુધી લખવાનું છે તો લખી દો. 5, 6,000, 7,000, 8,000, 9,000, 10,000. અને કર્મીઓની સંખ્યા કઈ કઈ આપેલી છે? તો 3000 માટે 16 છે. પછી કેટલી છે? 12, 10, 8, 6, 4, 3 અને 1. તો અહીં આપણે શું કરવાનું છે કે નીચેના કોષ્ટકમાંથી એક ફેક્ટરીમાં કામ કરતા 60 કર્મીઓનો પગારનો મધ્યક શોધવાનો છે. તો શું કરવાનું છે? 60 કર્મીઓના પગારનો મધ્યક શોધવાનો છે. તો શું કરીશું આપણે? આપણી પાસે તમને ખબર છે બે ફોર્મ્યુલા છે મધ્યક માટે. એક તો છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi ભાગ્યા n, અને બીજું છે અવર્ગીકૃત માહિતી માટે મેં તમને લખાવ્યું હતું કે અવર્ગીકૃત માહિતી માટે શું થશે? x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા n. તો અહીંયા આપણી પાસે કર્મીઓની સંખ્યા એટલે કે આપણી પાસે શું છે? આવૃત્તિ. અહીંયા શું હતું? ખાલી xi એકલો હતો. અહીંયા આપણી પાસે fi અને xi બંને રકમમાં આપેલું છે. તો કયા સૂત્રનો ઉપયોગ કરશું આપણે? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi ભાગ્યા n. તો અહીંયા આપણી પાસે fi છે, xi છે, તો જોઈએ છે શું? fi ઇન્ટુ xi. તો શોધીએ આપણે fi ઇન્ટુ xi. 3000 ગુણ્યા 16 એટલે કેટલા થશે? 48,000. 12 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 50,000. 8 છંગ 48,000. પછી છે 7 છંગ 42 એટલે કે 42,000. 42,000 પછી કેટલા? 8 ચોક 32,000. 9 ત્રાલી 27 એટલે કેટલા થશે? 27,000. 10,000 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 10,000. તો અહીંયા આપણે પહેલાં શું કરવાનું છે? 60 કર્મીઓના પગારનો મધ્યક શોધવાનો છે. આપણને આપેલો છે કે 60 કર્મીઓ. તો અહીંયા તમે સરવાળો કરશો તો તમને કેટલો મળશે? સિગ્મા fi 60. સિગ્મા fi ની બદલે આપણે n લખવો હોય તો બી લખી શકીએ છીએ. હવે શું કરવાનું છે? સિગ્મા fi મળી ગયું એટલે કે n મળી ગયો. હવે શું જોઈએ છે? સિગ્મા fi xi એટલે કે આપણે શું કરીશું? fi xi ની જે સંખ્યા લખી એનો આપણે સરવાળો કરીશું. તો સિગ્મા fi ઇન્ટુ xi. હવે તમે આ બધી સંખ્યાનો સરવાળો કરશો તો તમને મળશે બરાબર છે. હવે શું કરવાનું છે કે આ કિંમત અહીંયા સૂત્રમાં મૂકી દેવાની છે. તો શું થશે? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi એટલે કે ભાગ્યા n. n કેટલા છે? 60. યાદ રાખજો n બરાબર સિગ્મા fi લખી શકાય છે. તો 30 0 0 કેન્સલ થશે. 30 500 ભાગ્યા 6 એટલે કે આપણને કેટલા મળશે? 5083.33. તો નીચે લખવાનું તમારે કે 60 મજૂરોના પગારનો મધ્યક કેટલો થાય છે? 5083.33 થશે. તો અહીંયા શું કર્યું મેં? તો અહીંયા મને રકમમાં પગાર આપેલો હતો અને કર્મીઓની સંખ્યા આપેલી હતી એટલે કે xi આપેલો હતો, fi આપેલો હતો. તો મેં શું કર્યું? fi xi એટલે કે મધ્યકનું કયું સૂત્ર વાપર્યું? સિગ્મા fi xi ભાગ્યા n. અહીંયા પેલા સૂત્રનો ઉપયોગ થશે નહીં. x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n, કારણ કે આપણને fi પણ આપેલો છે અને xi પણ આપેલો છે. તો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 છે જે હોમવર્કમાં રાખીશું તમારા, અને આપણે એક ઉદાહરણ બાકી રાખ્યું હતું એ જોઈ લઈએ. એ ઉદાહરણ પછી આપણું અહીં ચેપ્ટર પૂરું થાય છે. ઉદાહરણ નંબર 4 જોઈએ હવે. તો અહીં ઉદાહરણ 4માં આપણે શું કરવાનું છે? તો ઉદાહરણ 4ની રકમ પહેલાં જો શું આપેલું છે કે હવે
આપણી જેમાં એક વર્ગના 38 વિદ્યાર્થીઓના વજન આપેલા હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક લઈએ, જે મેં અહીંયા દોર્યું છે, બરાબર છે। તો અહીંયા આપણે શું કરવાનું છે, તો હવે ધારો કે 35.5 કિલોગ્રામ અને 40.5 કિલોગ્રામ વજનવાળા બે નવા વિદ્યાર્થીઓ વર્ગમાં દાખલ થાય તો તેમને આપણે કયા વર્ગમાં મૂકીશું? તો અહીંયા આપણને વજન આપેલું છે કે 31 થી 35 કિલો વજન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 9। તેવી જ રીતે 36 થી 40 કિલો વજન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 5। તો અહીં આપણને એમ કહે છે કે ધારો કે 35.5 કિલોગ્રામ અને 40.5 કિલોગ્રામ વજનવાળા બે નવા વિદ્યાર્થીઓ વર્ગમાં દાખલ થાય તો તેમને આપણે કયા વર્ગમાં મૂકીશું? તો અહીંયા તમે જોશો કે 35.5 કિલોગ્રામ વજનવાળો છે અને બીજો કયો વિદ્યાર્થી છે? 40.5 કિલોગ્રામ વજનવાળો। તો તમે અહીંયા જોશો તો અહીંયા તમારે કોઈ વિદ્યાર્થીઓને તમે અહીંયા મૂકી શકશો? ધારો કે અહીંયા 35.5 છે, તો અહીંયા ક્યાંય 35.5 ને સમાવી શકાય તેવી સંખ્યા છે અહીં આપેલી છે? જુઓ તમે 31 થી 35 તો 35.5 નહીં આવે, 36 થી 40 તો પણ 35.5 પણ નહીં આવે કે 40.5 પણ નહીં આવે વચ્ચેની સંખ્યા, બરાબર છે। 41 થી 45 પણ નહીં આવે। તો અહીં આપણે શું કરીશું, તો પછી શું કહે છે આગળ ન તો તેમને એવા વર્ગમાં મૂકીએ કે જેની ઉર્ધ્વ સીમા 35 અથવા 40 હોય। તો ઉર્ધ્વ સીમા એટલે કે આ રહી 35 અને 40। 35.5 ને અહીંયા પણ ના મૂકી શકો, 40.5 ને અહીંયા પણ ના મૂકી શકો। કેમ ના મૂકી શકો? તો અહીંયા જુઓ કે કારણ કે બે ક્રમિક વર્ગોની ઉર્ધ્વ સીમા અને અધર સીમા વચ્ચે અવકાશ છે। એટલે કે તમે જોજો કે 31 થી 35 એટલે ઉર્ધ્વ સીમા અહીંયા કેટલી છે? 35 અને અધર સીમા ક્યાંથી શરૂ થાય છે? 36 થી શરૂ થાય છે। તો આપણે એવા વર્ગો બનાવીશું કે જ્યાં ઉર્ધ્વ સીમા પૂરી થાય છે ત્યાંથી જ આપણી અધર સીમા શરૂ થશે। એટલે કે ધારો કે 35.5 એ ઉર્ધ્વ સીમા પૂરી થતી હોય તો અધર સીમા ક્યાંથી શરૂ થવી જોઈએ? 35.5 થી। અહીંયા 35.5 આવવા જોઈએ અને અહીંયા 35.5 આવવા જોઈએ। જો અંદર આપેલું છે કે આપણે આવી સ્થિતિમાં વર્ગને એવી રીતે વિભાજિત કરવા જોઈએ કે જેથી ક્રમિક બે વર્ગોની અનુક્રમે એકની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધર સીમા સમાન થાય। એટલે કે ઉર્ધ્વ સીમા અને અધર સીમા સમાન થાય। એટલે અહીંયા જુઓ, અહીંયા આપણી ઉર્ધ્વ સીમા 35 છે તો અહીંયા અધર સીમા પણ કેટલી થવી જોઈએ? 35। અહીંયા હું જેટલી સંખ્યા લખું ઉર્ધ્વ સીમાની જગ્યાએ એટલી જ સંખ્યા અધર સીમાની જગ્યાએ થવી જોઈએ। તો એ માટે આપણે શું કરીશું? તો અહીંયા લખ્યું છે કે તે માટે આપણે એક વર્ગની ઉર્ધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધર સીમા વચ્ચેનું અંતર શોધવું પડે। તો આપણે અંતર શોધીએ તો આપણે પહેલાં જોઈએ 31 થી 35નું જોઈએ અને બીજું કયું છે? 36 થી 40। તો અહીં શું કરવાનું છે? આપણે બે ક્રમિક વર્ગો લીધા, 31 થી 35 અને 36 થી 40ના। તો અહીં શું કરવાનું છે આપણે કે પહેલાં 36 થી 40 એટલે કે 31 થી 35ની આપણે પહેલાં ઉર્ધ્વ સીમા કેટલી થાય એ લખીએ। ઉર્ધ્વ સીમા કેટલી થાય? તો કેટલી થશે? 35। અને બીજા વર્ગની અધર સીમા જોવાની એટલે કેટલી થશે અધર સીમા? 36 થશે। હવે શું કરવાનું છે આપણે કે અંતર શોધવાનું છે, બે વર્ગો વચ્ચેનું અંતર શોધવાનું છે। અંતર એક વર્ગની ઉર્ધ્વ સીમા અને તેની પછીના વર્ગની અધર સીમા વચ્ચેનું અંતર શોધવું પડે। તો અંતર શોધીએ આપણે। અધર સીમામાંથી આપણે ઉર્ધ્વ સીમા બાદ કરીશું એટલે કેટલી થશે? 36 - 35 બરાબર કેટલા થશે? 1 થશે। તો હવે શું કરીશું આપણે? એનું અડધું અંતર કરી દઈશું। અડધું અંતર એટલે આપણે અંતર જે શોધ્યું એનું આપણે અડધું કરી દઈશું એટલે કેટલા થયા? 0.5। તો અહીં આપણે શું કરીશું આ અડધું અંતરને કે આ અંતરનો અડધો ભાગ દરેક વર્ગની ઉર્ધ્વ સીમામાં ઉમેરીએ। એટલે કે આ જે વર્ગ છે ઉર્ધ્વ સીમાનો વર્ગ, તે ઉર્ધ્વ સીમામાં આપણે 0.5 ઉમેરવાના છે અને અધર સીમામાં 0.5 બાદ કરવાના છે। શું કરવાનું છે કે ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના છે અને અધર સીમામાં 0.5 બાદ કરવાના છે।
જેથી આપણે 35.5 કિલોગ્રામવાળો વિદ્યાર્થી અને 40.5 કિલોગ્રામવાળો વિદ્યાર્થીને આપણે અહીંયા સમાવેશ કરી શકીએ એટલા માટે. તો હવે શું કરીશું, આ યાદ રાખજો, મેં અહીંયા જે કર્યું એ કે આપણે બે ક્રમિક વર્ગો લીધા મેં. તો બે ક્રમિક વર્ગોમાં પહેલાં આની ઉર્ધ્વસીમા કઈ છે મેં લખી 35 અને બીજા ક્રમિક વર્ગની અધસીમા લખી મેં 36. તો હવે શું કર્યું કે અધસીમામાંથી ઉર્ધ્વસીમા મેં બાદ કરી દીધી, એટલે કેટલી થઈ 1 થઈ. તો અડધું અંતર બરાબર 1/2 બરાબર 0.5. વિદ્યાર્થીઓની સંખ્યા. અહીં આપણે શું કરવાનું છે કે ઉર્ધ્વસીમા હોય એની જગ્યાએ આપણે 0.5 ઉમેરવાના છે અને અધસીમા આપેલી છે એની જગ્યાએ આપણે 0.5 બાદ કરવાના છે. એટલે કે 31માંથી આપણે 0.5 બાદ કરવાના, એટલે કેટલા મળશે અહીંયા 30.5 થી 35માં આપણે 0.5 ઉમેરવાના છે, એટલે કેટલા થશે 35.5. પછી 36 છે, 36માં આપણે શું કરીશું અધસીમામાં 0.5 બાદ કરીશું, એટલે કેટલા થશે 35.5 માઇનસ અહીંયા આપણે ઉમેરીશું, એટલે કેટલા થશે 40.5 થશે. તેવી જ રીતે 41માં આપણે 0.5 બાદ કરીશું, એટલે કેટલા થશે 40.5 માઇનસ આમાં ઉમેરીશું એટલે કે 45.5. 46માં આપણે બાદ કરીશું એટલે કેટલા થશે 45.5 માઇનસ આમાં ઉમેરીશું એટલે 50.5. 51માં શું કરીશું અહીંયા 50.5 માઇનસ 55.5. 0.5 બાદ કરીશું એટલે કેટલા થશે 55.5 માઇનસ 60 છે, તો કેટલા થશે અહીંયા 60.5. તેવી જ રીતે આમાં 0.5 બાદ કરીએ તો કેટલા થશે 60.5 અને 65માં ઉમેરીએ 0.5 એટલે કેટલા થશે 65.5. પછી તેવી જ રીતે 66માં બાદ કરીશું એટલે કેટલા થશે 65.5 માઇનસ 70માં ઉમેરીશું એટલે કેટલા થશે 70.5. 71માં બાદ કરીશું 0.5 એટલે કેટલા થશે 70.5 અને માઇનસ 70.5 થી 75માં આપણે 0.5 ઉમેરવાના છે એટલે કેટલા થશે 75.5. તો અહીં હું શું કરવા માંગતો હતો, અહીં આપણે રકમમાં પહેલાં શું આપેલું કે હવે ધારો કે 35.5 કિલોગ્રામ અને 40.5 કિલોગ્રામ વજનવાળા બે નવા વિદ્યાર્થીઓ વર્ગમાં દાખલ થાય તો તેમને આપણે કયા વર્ગમાં મૂકીશું. તો 35.5 અને 40.5 અહીંયા કોઈ વર્ગ એવો આપેલો હતો નહીં, જેથી આપણે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યામાં આપણે એમને ઉમેરી નહોતા શકતા. તો અહીં આપણે શું કર્યું કે ન તો એમને એવા વર્ગમાં મૂકીએ કે જેની ઉર્ધ્વસીમા 35 અથવા 40 હોય, એટલે કે 35 હોય અથવા તો 40 હોય. આ બંને શું કહે છે કે ન તો તેમને એવા વર્ગમાં મૂકીએ કે જેની ઉર્ધ્વસીમા 35 અથવા 40 હોય અને ન તો જે તેના પછીના હોય એવા વર્ગોમાં મૂકી શકીએ. એટલે કે 35.5 અને 40.5 કિલોગ્રામવાળા વિદ્યાર્થીને આપણે આમાંથી કોઈ બી વર્ગમાં તમે નહીં મૂકી શકો, કારણ કે 31 થી 35 સુધી આપેલો છે વર્ગ અને 36 થી 40. આટલા વર્ગમાં 35.5 બી નહીં આવતા વચ્ચે, કે કેટલા નહીં આવતા 40.5 બી નહીં આવતા. તો એના માટે આપણે શું કર્યું કે અહીંયા અવકાશ આપેલું હતું. અવકાશ એટલે કે જો 31 થી 35 પછી 36 થી 40, એટલે કે અહીંયા ઉર્ધ્વસીમા કેટલાય પૂરી થાય છે 35, તો અધસીમા કેટલાથી શરૂ થાય છે 36 થી. તો અહીંયા આપણે શું કર્યું, ઉર્ધ્વસીમા અને અધસીમા બંને આપણે સરખા થાય એ રીતે આપણે આ વર્ગો લેવાના હતા. તો અહીંયા વર્ગો લઈ લીધા મેં. હવે તમે જુઓ તો 35.5 કિલોગ્રામવાળા વિદ્યાર્થીને સમાવેશ કરવાનો છે આપણે. તો હવે તમે અહીંયા જુઓ તો અહીંયા નહીં આવે. મેં તમને આગળ સમજાવ્યું હતું કે જો વર્ગની ઉર્ધ્વસીમા અને અહીંયા વર્ગની અધસીમા બે ક્રમિક વર્ગો હોય, એમાં ઉર્ધ્વસીમા અને અધસીમા જો સમાન હોય
તો આ ઉર્ધ્વ સીમાની જે બી સંખ્યા છે ને એને ગણતરીમાં લેવાની નહીં. એટલે 30.5 થી 34.5 સુધી લેવાના. તેવી જ રીતે 35.5 થી 39.5 સુધી લઈશું અથવા 40 સુધી લઈશું. બરાબર છે. આ 35.5, 40.5, 45.5, 50.5 એને આપણે ગણતરીમાં લઈશું નહીં. એટલે અહીંયા આપણે 35.5 કિલોગ્રામ વાળો વિદ્યાર્થીને સમાવેશ કરવાનો છે. તો કયા વર્ગમાં આપણે લખીશું 35.5? તો અહીંયા જો આપણે 5 આપેલા છે અને 35.5 વાળો વિદ્યાર્થી આપણે ઉમેરવાનો છે. એટલે 5 ને 1 કેટલા થશે? 6 થઈ જશે. એક નવા વજનવાળો વિદ્યાર્થી આપણે ઉમેરવાનો છે 35.5 કિલોગ્રામ વાળો. તો અહીંયા 6 થઈ જશે. 5 તો હતા જ, એમાં આપણે 35.5 કિલોગ્રામ વાળો વિદ્યાર્થીને ઉમેર્યો એટલે 6 થઈ જશે. પછી શું કરવાનું છે? બીજો કયો વિદ્યાર્થી છે? 40.5 કિલોગ્રામ વજનવાળો. તો 40.5 કિલોગ્રામ વજનવાળા વિદ્યાર્થીને આપણે કયા વર્ગમાં સમાવેશ કરીશું? તો મેં હમણાં કીધું એ પ્રમાણે કે 40.5 અહીંયા આપણે ગણતરીમાં લેવાના નહીં. તો ક્યાં ઉમેરીશું? 40.5 અહીંયા છે. તો અહીંયા આપણે કેટલા વિદ્યાર્થીઓ હતા? 14 હતા. તો 14માં આપણે 1 ઉમેરવાનો છે 40.5 કિલોગ્રામ વાળો વિદ્યાર્થી. એટલે કેટલા થશે? 15 થશે. હવે બાકીનું જે હતું એ જ સેમ લખી દઈશું. 9, 3, 1, 2, 2, 1 અને 1. કુલ કેટલા થયા? અહીંયા 40 થઈ ગયા. 2 આપણે વિદ્યાર્થીઓ ઉમેર્યા ને, તમે આનો સરવાળો કરશો તો તમને કેટલા મળશે? 40. હતા આપણી પાસે 38 વિદ્યાર્થીઓ, પણ 2 વિદ્યાર્થીઓ નવા ઉમેરવાના હતા આપણે. તો 2 વિદ્યાર્થીઓ ઉમેર્યા એટલે કેટલા થયા? 40 થયા. હવે સતત વર્ગો અને અસતત વર્ગો કોને કહેવાય એ તમને નેક્સ્ટ લેક્ચરમાં હું સમજાવી દઈશ. બરાબર છે. અહીંયા આપણો આ ચેપ્ટર પૂરું થાય છે. જો કોઈને કંઈ ખબર ના પડી હોય તો મારો કોન્ટેક્ટ કરો. તો અહીં સુધી રાખીએ આપણે.